તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કરેલા ઔદ્યોગિક ઝોનમાં કથિત ભ્રષ્ટાચારના આક્ષેપોનો રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે વળતો જવાબ આપ્યો છે, જેમાં કોંગ્રેસના શાસનથી જ ઉદ્યોગ ગૃહોને જમીન ફાળવવાની નીતિ ચાલી આવતી હોવાનું કહેવાય છે। શક્તિસિંહે આક્ષેપ કર્યો હતો કે દહેજ અને સાયખા ઔદ્યોગિક ઝોનમાં 12.20 અજબોનો ભ્રષ્ટાચાર થયો હતો। આ ભ્રષ્ટાચાર આચરવા માટે અનેક યોજનાઓ લાવવામાં આવી હતી। જીઆઈડીસી વિકસિત બને તે માટે પ્લોટ ફાળવવાની જાહેરાત કરાઈ। પહેલા અરજીઓ માંગવી, બાદમાં બેઠા ભાવે જમીન ના ફાળવી અરજીઓ રદ કરાઈ। ભ્રષ્ટાચારનું ષડયંત્ર રચ્યા બાદ નવો પરિપત્ર જાહેર કરાયો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। સમગ્ર કૌભાંડમાં 3.5 અજબનું સરકારી તિજોરીને નુકસાન થયું હોવાનો શક્તિસિંહને આક્ષેપ કર્યો હતો। શક્તિસિંહે માંગ કરી હતી કે સ્ટેચ્યુરેટ એન્ડ સેચ્યુરેટેડ ઝોનનું કાવતરું કરનાર સામે એફઆઈઆર કરવામાં આવે, જેનો જવાબ આપતા ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે છેલ્લા 29 વર્ષથી ભાજપની ભરોસેની સરકાર ગુજરાતમાં છે અને હજુ પણ તેના પર લોકોનો ભરોસો અકબંધ છે। સત્તા વિહોણી કોંગ્રેસ ભૂતકાળમાં આક્ષેપો સાબિત કરી શકી નહીં અને હવે રઘવાઈ થઈ છે। તેમણે કહ્યું કે તથ્યોના ઊંડાણમાં ગયા વગર જ ખોટા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। સાથે જ તેમણે કોંગ્રેસ પર વિકાસના માર્ગોમાં રોડા નાખવાનો આક્ષેપ કર્યો। તેમણે કહ્યું કે વર્ષ 1962માં કોંગ્રેસની સરકાર હતી ત્યારથી જ ઉદ્યોગ ગૃહોની જમીન આપવાની નીતિ ચાલી આવી છે। તેમણે કહ્યું કે કોંગ્રેસના સમયમાં ક્યારેક હરાજી થઈ નથી। સાથે જ કહ્યું કે જીઆઈડીસી એ નોન પ્રોફિટ સંસ્થા છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ માનનીય શક્તિસિંહભાઈએ જીઆઈડીસી માટે કેટલાક આક્ષેપો કરી અને લાખો કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે, એ પ્રકારની વાત એમના પ્રેસ દ્વારા અને આપ સૌને કરી હતી। હકીકતની અંદર છેલ્લા 29 વર્ષથી ભાજપની ભરોસાની સરકાર અને હજુ પણ ભાજપ ઉપર લોકોનો 29 વર્ષથી ભરોસો અકબંધ છે અને કદાચ વખતોવખતની ચૂંટણીઓમાં પણ, ઇલેક્શનમાં પણ સતત ભારતીય જનતા પાર્ટીના વોટ શેરમાં સતત વધારો થતો રહે છે। હમણાં જ ગયેલી લોકસભાની ચૂંટણી અને સાથે પેટા ચૂંટણીઓમાં પણ ભૂતકાળમાં ન મળ્યા હોય એટલા મતો સાથે પેટા ચૂંટણીઓ પણ જીત્યા અને સાથે જે વોટ શેર અગાઉ હતો એના કરતા પણ એ વોટ શેરમાં વધારો થયો છે। એટલે ગુજરાતની અંદર સતત સત્તા વિહોણી રહેલી કોંગ્રેસ ભૂતકાળમાં પણ આક્ષેપો કર્યા હતા, ક્યારેય સાબિત નથી કરી શકી। કોંગ્રેસ રઘવાઈ થઈ છે અને રઘવાઈ થઈ અને હકીકત અને તથ્યોના ઊંડાણમાં ગયા વગર કેવળ ને કેવળ આક્ષેપો કરી અને ભારતીય જનતા પાર્ટીના વિકાસના રાહમાં ક્યાંક ને ક્યાંક રોડા અને અડચણ નાખી રહી છે। ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં પણ સતત ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉઠાવી, ક્યાંક પ્રશ્નાર્થ ચિહ્નો ઉપાડી અને સતત ગુજરાતની પ્રજા, ગુજરાતનો વિકાસ અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે ભારતીય જનતા પાર્ટી આગળ વધતી જેમ જાય છે એમ એમના પેટમાં ક્યાંક ને ક્યાંક દુખતું હોય કે ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે પ્રજાથી વિમુખ કરવી, એના માટેના સતત એ આક્ષેપો કરતા રહે છે। જીઆઈડીસી અને ઔદ્યોગિક ગૃહો અને ઉદ્યોગો માટે જમીન ફાળવવાની નીતિ 1962 થી એટલે કે એમની જ જ્યારે સરકાર હતી ત્યારથી અમલમાં આવેલી છે। 1962 થી જે નીતિ એમને મૂકી હતી ઔદ્યોગિક ગૃહોને જમીન માટે જીઆઈડીસી આપવા માટે, એ વખતે ક્યારે પણ ભૂતકાળ તમે જોઈ લેજો, ક્યારે પણ એમને જમીનની હરાજી અથવા તો હરાજીથી પ્લોટો આપ્યા નથી। જે એમના લાગતા વળગતા મળતિયાઓ હતા એમને જે પ્લોટોની ફાળવણી થઈ હતી
પરંતુ સરકારશ્રીના ધ્યાને આવતા પહેલી વખતે 2006ની અંદર ઔદ્યોગિક નીતિ અંતર્ગત જીઆઈડીસીમાં પણ લગભગ 239 જેટલી આ જીઆઈડીસીના એકમો રાજ્યમાં સ્થપાયેલા છે. એમાંથી 161 જેટલા સેચ્યુરેટેડ એટલે કે 90% કરતા પણ વધારે ઉદ્યોગો જ્યાં સ્થપાઈ ચૂક્યા હોય, અને જીઆઈડીસી એક નોન પ્રોફિટ મેકિંગ આ સંસ્થા છે. આમાં પ્રોફિટને અવકાશ નથી, પરંતુ ઉદ્યોગો અહીંયા આવે, રોજગાર પેદા થાય, રાજસ્વ પેદા થાય અને રાજ્યના વિકાસમાં એ પોતાનો ફાળો આપી શકે. એના માટેની નીતિ 2006થી વધુમાં વધુ પારદર્શી રીતે બને એના માટે રાજ્ય સરકારે ઔદ્યોગિક નીતિ અંતર્ગત જીઆઈડીસીમાં પણ કેટલાક ફેરફાર કરી અને 90% કરતા વધારે પ્લોટોનું વેચાણ થાય તો એને સેચ્યુરેટેડ એટલે કે સંતૃપ્ત જીઆઈડીસી તરીકેનો દરજ્જો આપ્યો છે. અને એવા જ સંજોગોમાં ત્યાં આગળ હરાજીથી ઉદ્યોગ ગૃહોને જમીન ફાળવવાની નીતિ આપણે અમલમાં મૂકી છે. પરંતુ જ્યાં આગળ 90 કરતા ઓછા ઉદ્યોગો અથવા તો પ્લોટોની વહેંચણી થઈ હોય એવી જગ્યાએ અનસેચ્યુરેટેડ ગણી અને અરજીઓ મંગાવવામાં આવે છે. અને એ અરજીઓમાં નીતિ પણ નક્કી કરી છે. એ અરજી માટેની સ્ક્રુટિનિટી કમિટી પણ બનાવવામાં આવી છે. અને સ્ક્રુટિનિટી કમિટી આ ઉદ્યોગ ગ્રહ એના ઇન્ટેન્શનની સાથે સાથે નાણાકીય માળખાકીય સક્ષમ છે કે કેમ એની ચકાસણી કર્યા પછી એના ઉદ્યોગને આનુષંગિક જેટલી જમીનની જરૂર હોય એટલી જમીન ફાળવવાની નીતિ એ જીઆઈડીસી દ્વારા નિર્ધારિત કરવામાં આવી છે. અને એ જ પ્રમાણે આજે પણ એ વાત ચાલી રહી છે. જ્યારે સેચ્યુરેટેડ ઝોનની જે પહેલી મીટિંગ 518મી મીટિંગમાં જે નક્કી થયું એમાં મિક્સ ઝોન હતા, સાયખા અને દહેજ. અને સાયખા અને દહેજમાં કેમિકલ અને એન્જિનિયરિંગ એમ બંને વિભાગો, એમ બંને ઉદ્યોગો માટેની ત્યાં આગળ અવકાશ હતો. પરંતુ ત્યાં આગળ કેમિકલ ઉદ્યોગ અને એના પ્લોટો વધારે 90% કરતા વધારે અપાઈ ગયા હતા. અને એના કારણે એ વખતે એને સેચ્યુરેટ જાહેર કરી. પરંતુ કેટલાક ઉદ્યોગ ગૃહો અને ઉદ્યોગ મંડળો દ્વારા આ બાબતની રજૂઆત થઈ કે આપણી જે ઔદ્યોગિક નીતિ છે એ નીતિની અંદર સમગ્ર વસાહતમાં 90% કરતા વધારે પ્લોટોનું વેચાણ થયું હોય, ઉદ્યોગો ચાલુ થયા હોય તો જ આ નીતિ અમલમાં આવી શકે. એના કારણે 519મી જે આપણી જીઆઈડીસીની કમિટીની મીટિંગ મળી એમાં ફરીથી આપણે નિર્ણય લીધો કે આ ઉદ્યોગ ગૃહોની માગણી અને લાગણી યોગ્ય છે અને એના કારણે આપણે